નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આજે મારે વાત કરવી છે કે ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી ન્યૂઝ ચેનલો છે જે ગલગોટિયા યુનિવર્સિટીમાં જ્ઞાન લઈ અને ત્યાર પછી સોશિયલ મીડિયાની અંદર એક એક ન્યૂઝ ચેનલ ખોલી નાખી છે. હવે આવા ગલગોટિયાઓને મારે એટલું કહેવું છે કે તમને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા, અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી, ફક્ત આ લોકો જ દેખાય છે. હવે તમે ખરેખર જો નિષ્પક્ષ ન્યૂઝ આપતા હોય તો તમને ભારતીય જનતા પાર્ટી વિશે પણ જ્ઞાન હોવું પડે. પણ કંઈક ને કંઈક તમારી ચેનલો ચલાવવા માટે તમારે ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરવી પડે છે, જેમ આ કરે છે. વારંવાર જ્યારે એમના આપણે ન્યૂઝ સાંભળીએ ત્યારે ગોપાલ ઇટાલિયાએ આમ કર્યું, કેજરીવાલે આમ કર્યું, મનીષ સિસોદિયાએ આમ કર્યું. કેજરીવાલ 100 કરોડના લીકર કૌભાંડમાં જેલમાં ગયા હતા. એટલે કેજરીવાલ જેલમાં ગયા હતા તો તારા હમણાં કવિ બહાર કેમ આવી ગયા? તારા આકાએ ખોટા કેસો કરી એમને ફસાવ્યા. એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે, સમગ્ર ભારતની જનતા જાણે છે, સિવાય કે તમારી જેવા ગલગોટિયાઓ. એટલે તો તમે વારંવાર ન્યૂઝ ચેનલમાં આવી અને આમ આદમી પાર્ટી વાળાએ આમ કર્યું, ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું, વારંવાર જૂતું ફેંક્યું. તો આવું કેમ બને છે? પણ તમારી અંદર જો ખરેખર નિષ્પક્ષ ન્યૂઝ આપવાની ટેવડ હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર કેટલા બધા કૌભાંડો થાય છે. ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છેલ્લા 3 વર્ષની અંદર ગુજરાતમાં 9000 મહિલાઓ ઉપર બળાત્કાર થયો છે. છે તમારામાં તેવડ હર્ષ સંઘવીને સવાલ કરવાની? છે તમારામાં તેવડ મુખ્યમંત્રીને સવાલ કરવાની? સાલા ગલગોટિયા આવી જાઓ છો તમે કે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંક્યું, વારંવાર આવું કેમ બને છે? સાંભળો તમે એમાંના એક ગલગોટિયાને. આમ આદમી પાર્ટી વર્ષોથી દિલ્હીમાં, પછી પંજાબમાં અને હવે જુદા જુદા રાજ્યોમાં આ જ કરી રહી છે. અને એના સદભાગ્ય અને ભારતની પ્રજાના દુર્ભાગ્યે એને આ પ્રકારના લોકો પણ મળી આવે છે. અને ગોપાલ ઇટાલિયા કદાચ એમાંથી એક છે. જો ગોપાલ ઇટાલિયાને આગળ લાવવા માટે જ આ જૂતું ફેંકવામાં આવ્યું હોય તો એ બધી જ રીતના ખોટું છે. તો સામે ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે મેં જ્યારે પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું તો એ તો મેં સત્તા સામે ફેંક્યું હતું. તો આ કેવો ન્યાય? તમે ભલે વિપક્ષમાં બેઠા છો પણ તમે ચૂંટાઈને આવ્યા છો, એટલે તમારી પાસે ધારાસભ્યની સત્તા તો છે જ. હાલમાં તમે સુરતમાં ગયા હતા, સુરતના એક એસોસિએશનની ઓફિસમાં જઈને તમે મોટી વાત કરી હતી કે ભાઈ ચાલો મને તમારી તકલીફો કહો તો હું ધારાસભ્ય તરીકે હમણાં જ્યારે બજેટ સેશન આવશે ત્યારે હું રજૂઆત કરીશ. તો રજૂઆત કોણ કરી શકે? વિધાનસભામાં જઈને, જેની પાસે ત્યાં જઈને બેસવાની સત્તા હોય, બોલવાની સત્તા હોય. તો તમારી સામે જે જૂતું ફેંકાયું છે પહેલા જામનગરમાં અને હવે અહીંયા ગળુમાં, તો એ સત્તા સામે જ ફેંકાયું છે. જો કે પહેલા કિસ્સામાં તો વિરોધ હતો, બીજા કિસ્સામાં પેડ જૂતું ફેંકાયું હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, અથવા તો એના નિવેદનો એવા સામે આવ્યા છે. હવે હું આને કહેવા માંગુ છું કે ભાઈ જો તમારી અંદર ખરેખર ક્ષમતા હોય, ન્યૂઝ આપવાની તેવડ હોય, નિષ્પક્ષ ન્યૂઝ આપવાની તમારી અંદર તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઘણા બધા કૌભાંડો થાય છે. એના વિશે પણ ક્યારેક વાત કરો તો અમને ખબર પડે કે તમે કેટલા સાચા છો, કેટલા ઈમાનદાર છો, કેટલા નિષ્પક્ષ ન્યૂઝ આપો છો. આ તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની દલાલીઓ કરવાની અને એમના ન્યૂઝ ચલાવવાના, એમની ચેનલોની ટીઆરપી કઈ રીતે વધે એ જોવાનું. પણ આવા લોકોનું એટલું કહેવા માંગુ છું કે તમે જ્યારે ન્યૂઝ બનાવો ને ત્યાર પછી કોમેન્ટ બોક્સમાં જરાક નજર નાખતા રહેજો. તમને લોકો દલાલ કહે છે. શું કહે છે? દલાલ. અમને કેનો વાંધો નથી, કારણ કે અમે તો સત્તા પક્ષનો વિરોધ કરીએ છીએ. સત્તા પક્ષમાં જે કઈ કૌભાંડો થાય છે એનો વિરોધ કરીએ છીએ. અમારી અંદર બોલવાની ક્ષમતા છે. કાલ કદાચ આમ આદમી પાર્ટીની સત્તા હોય અને જો અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય તો પણ અમે બોલીશું. પણ તમે તો માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવા વાળા ગલગોટિયા છો. તમારી અંદર તાકાત નથી કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કૌભાંડો થયા હોય એને ઉજાગર કરવાની. હમણાં તમારા આકાનું નામ એફટીન સ્પાઇલમાં આવ્યું હતું, એના વિશે તો એકાદ બે શબ્દ બોલો તમે, એટલે તમને ખબર પડે કે તમારી ન્યૂઝ ચેનલ કેવી ચાલે છે. મેં કીધું એમ છેલ્લા 3 વર્ષમાં 9000 બળાત્કાર થયા, એના વિશે એકાદો સવાલ કરો તમે સિંઘમને, તો તમારી ન્યૂઝ ચેનલ કેવી ચાલે છે લોકોને ખબર પડે. પણ આ તો નહીં, માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવાના,
મનીષ સિસોદિયાને ટાર્ગેટ કરવાના, ગોપાલ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવીને ટાર્ગેટ કરવાના? ચાલો આપણે માની લઈએ કે તમારા આકાના કહેવાથી અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા, ઈડી સીડી સીબીઆઈ ની રેડો પડાવી, અરવિંદ કેજરીવાલે આટલું મોટું કૌભાંડ કર્યું, રાત દિવસ ન્યૂઝ ચેનલમાં ચલાવી અને રાજકીય નેતાઓની તમે કારકિર્દી ખતમ કરવાના પૂરેપૂરા પ્રયાસ કર્યા, પણ એનાથી કશું વળ્યું નહીં. કોર્ટે અંતે એમ કહી દીધું કે તમારી પાસે પૂરતા સબૂત નથી, એટલે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને સમગ્ર એમના બીજા નેતાઓ, એવા 23 નેતાઓને બાઇજત બરી કરી દીધા. તમારા આકાના ગાળ ઉપર તમાચો મારી દીધો. આજે અરવિંદ કેજરીવાલ ખુલ્લા મંચ ઉપરથી પડકાર આપે છે તમારા આકાને કે જો તાકાત હોય તો દિલ્હીની અંદર ફરી વખત ચૂંટણી કરાવે, 10 કરતા વધારે સીટ જો ભારતીય જનતા પાર્ટીની આવે તો કાયમને માટે રાજનીતિ મૂકી દઉં. હવે જો તમારા આકાની અંદર તેવડ હોય તો કરાવે દિલ્હીની અંદર ચૂંટણી, પણ કદાચ અરવિંદ કેજરીવાલના સમાચાર એના સુધી ન પહોંચે તો તમારી જેવા ગલગોટિયાના સમાચાર તમારા આકા સુધી પહોંચતા હોય તો એને તમે જાણ કરો. એકાદ વિડીયો એવો બનાવો કે આકા તમને ચેલેન્જ મારી છે અરવિંદ કેજરીવાલે, તો ફરી એકાદી વખત ચૂંટણી થઈ જાય. પણ તમારા આકા નહીં કરે, કારણ કે ફ્રોડ કરી, બોગસ વોટિંગ કરી, રૂપિયા પૈસાઓ વેચી અરવિંદ કેજરીવાલની ઇમેજ ખરાબ કરી અને દિલ્હીની અંદર ચૂંટણી જીત્યા છે. આજે દિલ્હીની જનતાની શું હાલત છે એના વિશે પણ 2 શબ્દ કહો. અમથા તમને આમ આદમી પાર્ટીની વાત કરવી બહુ ગમે છે, તો દિલ્હીની જનતાની અત્યારે શું હાલત છે એના વિશે પણ ક્યારેક વાત કરો ને, એટલે ખબર પડે. પણ નહીં, તમારે તો માત્ર ને માત્ર દલાલી કરવાની છે. એટલે આમ આદમી પાર્ટી આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, ઢેકડાએ આમ કર્યું. તમારા આકાની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે. તમારા આકાની સરકાર 30 વર્ષથી ગુજરાતમાં છે. કેટલી સરકારી સ્કૂલો બનાવી, કેટલી સરકારી કોલેજો બનાવી, કેટલી યુનિવર્સિટીઓ બનાવી, કેટલી મેડિકલ કોલેજ બનાવી, એના વિશે પણ એકાદો સવાલ કરો તમારા આકાને, જો તમારી અંદર તાકાત હોય તો. એટલે દોસ્તો, હું તો તમને ખાલી એટલું જ કહેવા માટે આવ્યો છું કે આવા ગલગોટિયાથી સાવધાન રહેવું, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના દલાલો છે. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાનો. અરે ટાર્ગેટ કરો, નો ડાઉટ, કોઈ વાંધો નહીં, પણ તમારા આકાના શાસનની અંદર જે કૌભાંડો થાય છે, નાનો માણસ, મજૂર માણસ, ગરીબ માણસ, ખેડૂત સાથે, દીકરીઓ સાથે જે અન્યાય થાય છે એના વિશે પણ તમારા આકાને એકાદો સવાલ પૂછો કે સિસ્ટમની અંદર આવું કેમ ચાલે છે. અમે તો તમારી દલાલી કરીને તમારી ટીઆરપી વધારવાની કોશિશ કરીએ છીએ, પણ તમારા શાસનની અંદર આવું થાય એટલે અમારે 2 શબ્દો સાંભળવા પડે છે. અને તો સાંભળવાય પડે, કારણ કે દલાલી કરવી હોય તો બધું સાંભળવું પડે. નિષ્પક્ષ ન્યૂઝ આપો તો કોઈ તમને ન કહે, અથવા સત્તા પક્ષની અંદર સિસ્ટમમાં જે કઈ ખરાબી હોય એને ઉજાગર કરો, સિસ્ટમને સવાલ કરો તો પણ તમને કોઈ ન કહે. પણ આ તો માત્ર ને માત્ર દલાલી જ કરવાની હોય તો એ તો સાંભળવું પડે, કારણ કે તમારી જેવા ગલગોટિયા માર્કેટની અંદર બહુ છે. પણ હવે ગુજરાતની જનતા થાકી છે. ગુજરાતની જનતા સારું શિક્ષણ માંગે છે, સારું આરોગ્ય માંગે છે. માટે તમારી જેવા ગલગોટિયા કદાચ રાત દિવસ આમ આદમી પાર્ટીને વખોડે, કેજરીવાલને વખોડે, ગોપાલભાઈને વખોડે, ઈસુદાનભાઈને વખોડે, પણ હવે ગુજરાતની જનતાએ એક ગાંઠ વાળી લીધી છે કે અમારા બાળકોના આવનારા ભવિષ્ય માટે અમારે આમ આદમી પાર્ટીને પસંદ કરવી છે, કારણ કે આમ આદમી પાર્ટી માત્ર 2-4 મુદ્દાઓ પર જ લડે છે. સારું શિક્ષણ, સારું આરોગ્ય, પાણીની વ્યવસ્થા, સારી રોડ રસ્તાની વ્યવસ્થા. અને ભારતીય જનતા પાર્ટી ધર્મના નામની રાજનીતિ કરનારી છે, જેને ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે. માટે તમારી જેવા ગલગોટિયા હવે ગમે એટલી રાડો પાડે, ગમે એટલા બરાડા પાડે, તમારું કાંઈ ઉપજે એમ નથી, કારણ કે તમે લોકો દલાલ છો. જો તમારી અંદર ખરેખર ક્ષમતા હોત તો ક્યારેક તમારા આકાને તમે સવાલ કર્યો હોત કે આવું કેમ ચાલે છે. દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરી આ ગલગોટિયાને પણ થોડો ફેમસ કરો. જય હિન્દ, જય ભારત.